નામ માહિર દયાબેન કાનાભાઈ છે. મારું નામ માહિર કાવ્યાબેન રહેમાનભાઈ છે. હું ધોરણ 8 બમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 6 બમાં અભ્યાસ કરું છું. અમે બંને પીએમ શ્રી ગવાડા પેસેન્ટર શાળામાં ભણીએ છીએ. આજનો દિન વિશેષ 9 જાન્યુઆરી કૃત્રિમ જનીન સંશોધક ડૉક્ટર હરગોવિંદ ખુરાનાની જન્મ જયંતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આ મોડેલ શેનું છે? આ મોડેલ ડીએનએનું છે. ડીએનએ બનાવવા પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોનો હાથ છે, પરંતુ આ ડીએનએનું ડબલ શૃંખલા ધરાવતું સૌપ્રથમ ચિત્ર વોટસન અને ક્રિક દ્વારા રજૂ કરાયું હતું. આ ડીએનએ આપણા શરીરમાં કુદરતી રીતે બને છે, પરંતુ સૌપ્રથમ કૃત્રિમ રીતે ડીએનએ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર હરગોવિંદ ખુરાના હતા, જેમનો આજે જન્મદિવસ છે. તેમની આ શોધના કારણે વિજ્ઞાનની અનેક શાખાઓમાં તે મહાન ફાયદાકારક નીવડ્યું હતું. ડૉક્ટર હરગોવિંદ ખુરાનાને અનેક પુરસ્કારો મળ્યા હતા, જેવા કે વિજ્ઞાનની ચિકિત્સાના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર, અને તેમને નોબેલ પુરસ્કાર 1968માં પ્રાપ્ત કર્યો હતો. તેઓનો જન્મ પંજાબના રાયપુરમાં થયો હતો.